ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાણા અને વન વિભાગની સંયુક્ત ટીમે થાનગઢ તરફ જતા જામવાડી ગામમાં સરકારી વન વિભાગની જમીન પર ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવેલ અનઅધિકૃત બાંધકામો પર કડક કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહીમાં ખનીજ માફિયા તરીકે ઓળખાતા વિઠ્ઠલ જાગા અને રાહુલ જાગાની માલિકીની હોટલ, ગોકુલ ગ્રાન્ટેજ, લક્ઝરી બંગલા, વિશાળ પાર્કિંગ, પંચરની દુકાન, ટ્રક સર્વિસ, બગીચો અને અન્ય 11 દુકાનો સહિતના બાંધકામો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા। 6 હેક્ટરથી વધુ જમીન પર દબાણ અને ગેરકાયદેસર કારવોસેલ ખનન થતું હોવાનું ખુલ્યું તો 12 કરોડથી વધુની મિલકત તોડી પાડવામાં આવી। આજે સવારે 8:30 વાગે અમારી રેવન્યુ વિભાગ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા બોજે જામવાડી તાલુકો થાનગઢ ચોટીલા થાનગઢ હાઈવે ઉપર આવેલા કુલ 6 હેક્ટર જમીનની અંદર દબાણ કરતા વિઠ્ઠલ જાગા અલગોતર અને રાહુલ જાગા અલગોતર દ્વારા ફોરેસ્ટની જમીન ઉપર છેલ્લા 2019થી આ જમીન ઉપર 6 હેક્ટરની અંદર દબાણ કરી અને પાકું બાંધકામ કરવામાં આવેલું હતું। આ પાકા બાંધકામની વિગતે જોઈએ તો સર્વે નંબર 64, 65, 65-2 અને 66 એ સને 2001ની અંદર સરકારના નોટિફિકેશનથી આ જમીન છે એ રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવેલ હતી અને આ જમીન ઉપર ગોકુલ ગ્રાન્ટેજ હોટેલ, લક્ઝરી બંગલોઝ, 11 દુકાનો, ઓરડીઓ, પંચરની દુકાનો, પછી હોલ્ડિંગ્સના બેનર્સ, વાહન પાર્કિંગના શેડ, લાઇટિંગના થાંભલાઓ, મજૂરોના રહેણાંક માટેના પાકા ઓરડાઓ, માલ સામાન માટેના હોલ, કોમન ટોયલેટ, બાથરૂમ, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ જેવું જુદું જુદું જે સ્ટ્રક્ચર એટલે કે પાકા બાંધકામ અંદાજિત 1.5 એકર જમીનની અંદર અને બાકીની જે જમીન છે એ 5.5 હેક્ટર જમીન છે એ ખેડાણ કરી અને વર્ષોથી દબાણ કરી અને આ લોકો સરકારી મિલકતનો ઉપયોગ કરતા હતા। એટલે આજે અમારી આ ટીમો આવી અને આ દબાણને એ દૂર કરવામાં આવેલ છે। સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અગાઉ નોટિસો આપવામાં આવેલી હતી, તેમજ અમો દ્વારા પણ ધ ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ ઇવિક્શન ઓફ ઇલીગલ ઓક્યુપન્ટ એક્ટ 1972 મુજબ નોટિસ આપવામાં આવેલી હતી। આ નોટિસની વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટની અંદર પણ ગયેલા હતા। નામદાર હાઈકોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી ન હતી। ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે ફરીવાર પણ આ દબાણને ખાલી કરવા માટે વારંવાર તક આપવામાં આવેલ હતી, તેમ છતાં આ દબાણ છે એ ખુલ્લું કરવામાં આવેલ ન હતું, જેને ધ્યાને રાખી અને આજે અમારે નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર ચોટીલા, મામલાદાર થાનગઢ, રેન્જ મદદનીશ વન સંરક્ષક શ્રી SEF સુરેન્દ્રનગર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર થાનગઢ, વઢવાણ, મૂળી, ચોટીલા, પાટડી તેમજ 42 ફોરેસ્ટનો અન્ય સ્ટાફ અને 30 રેવન્યુનો સ્ટાફ આમ સંયુક્ત ટીમો બનાવી અને આ તમામે તમામ દબાણ છે દૂર કરવામાં આવેલું છે અને જેની અંદર 2.75 કરોડનું બાંધકામ અને 10 કરોડની ખેડાણવાળી જમીન એમ મળીને કુલ 12 કરોડ ને 75 લાખનો સરકારી જમીન છે આજે ખુલ્લી કરવામાં આવેલ છે। વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા।